ભાવનગરના ખરાકડી ગામે દારૂની પાર્ટી કર્યા બાદ એક યુવકનું મોત નિપજતા ઊંઘતી પોલીસ દોડતી થઈ છે। ગત 16 ઓગસ્ટે મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ યુવકની તબિયત લથડતા તેને સારવાર અર્થે સરટી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નીપજ્યું હતું। પરિવારજનોએ દારૂના કારણે જ યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે। સાંજે છે ને 3-4 છોકરાઓએ પાર્ટી કરેલી છે, એમાંથી ઇંગ્લિશની બોટલ લીધેલી છે ને પીધા પછી 24 કલાક સુધી ઉઠ્યા જ નથી। ગઈ રાત્રે ઉઠ્યા હતા, એમાં એમને 1-2 છોકરાને વોમિટિંગ થયેલું ને બીપી ડાઉન થતા એમને ભાવનગર સરટી હોસ્પિટલ લાવેલા, ત્યાં 11 વાગે એડમિટ કરેલા ને એમઆઈસીયુમાં રાખેલા ને હમણાં જ કલાક 1.5 કલાક પહેલા મૃત્યુ ડૉક્ટર જાહેર કરેલ છે। આ જે નશો કર્યો હતો એની અંદર કોઈ આલ્કોહોલિકમાં કેમિકલવાળી વસ્તુ કે પોઈઝન જેવું મને એવું અંદાજ છે ને હકીકતમાં જે પોલીસ તપાસ કરશે એમાં આવશે। અત્યારે 3 થી 4 વ્યક્તિને થયેલું છે। આ યુવકના મોત બાદને તો પોલીસે સ્વીકારી હતી, સાથે જ અન્ય જુદી જુદી હોસ્પિટલોમાં આ જ રીતે અન્ય 6 લોકો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે, જેને કારણે ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની વાત વહેતી થતાં સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી। સંબંધિત વિસ્તાર અને જિલ્લા બહારની પોલીસ ટીમોએ વિવિધ સ્થળોએ દરોડા અને તપાસ શરૂ કરી હતી। જિલ્લા પોલીસ વડાએ રાત્રે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નકલી વિદેશી દારૂનું સેવન કરવાના કારણે યુવકની તબિયત બગડી હતી। एक सरटी हॉस्पिटल जे छे एमां एक उपेंद्रसिंह गोयल जे रहवासी अपना खड़कड़ीना छे, खड़कड़ी गाम अपनो वर्तेज पुलिस स्टेशन ने हदमां आवे छे। एनी सरटी हॉस्पिटल में छे, लगभग बपोर पछी एनी डेथ थई गई। एना सिवाय सरटी अने साथे साथे शहरना लगभग 2-3 हॉस्पिटल में बीजा बपोरथी लईने अत्यार सुधीमां लगभग 6 लोको जेवा बीजा लोको पण एडमिट थया छे। आ लोकोनी जे हाल तबियत जे छे एनी सारवार चाले छे अने आ लोकोनी जे अमे तपास करता एक कॉमन एक जे थीम आवी छे कि आ लोको मांथी मोटा भागे जे छे लोको रॉयल स्टेगनी डुप्लिकेट जे बोटल होय छे ए लोको एनो सेवन कर्युं छे अने एनाथी जे छे एनी आ लोकोनी तबियत जे छे लथड़ी गई छे। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 બુટલેગરોની અટકાયત કરી છે। આ ચારેય બુટલેગરો સાથે સંકળાયેલ અન્ય નાના બુટલેગરો તથા ખીપિયાઓની પણ પોલીસે તપાસ શરૂ કરી છે। આ બુટલેગરો અને તેઓની સાથે સંકળાયેલ ખીપિયાઓએ જ્યાં જ્યાં આ નકલી દારૂ વેચ્યો હોય તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। અમુકની જે ભાનમાં હતી જેની પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે આ બુટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બુટલેગર જે છે એ એમાં ડિટેન થઈ ગયા છે અને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે। અને આ લોકોથી જે છે ઘણા બધા જે આ એનો મટીરિયલ જે છે આ રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે અને જે બીજા બુટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે। યુવકના મોત બાદ ધ્રુજી ઉઠેલ પોલીસે ચોક્કસ બ્રાન્ડના નકલી દારૂનું સેવન કરનાર વ્યક્તિઓને ટ્રેસ કરી તેઓના સ્વાસ્થ્યની ચકાસણી શરૂ કરી છે। પોલીસે એવા લોકોની શોધખોળ શરૂ કરી છે જેઓએ આ બુટલેગરો પાસેથી જાણીતી બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ સમજીને નકલી દારૂ પીધો હોય અને તેઓની તબિયત બગડી હોય। એ લોકોએ જે છૂટક જેને પણ વેચ્યું હોય આ બોટલ અને અમે ટ્રેસ કરીને ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંતની નિષ્ણાંત ડૉક્ટરને જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી અને સાથે સાથે જે છે એક એની બધું સાયન્ટિફિક તપાસ માટે અમે એફએસએલને પણ કોન્ટેક્ટ કર્યું છે। એફએસએલ પણ જે છે બધું બાયોલોજિકલ અને જે પ્રોહિબિશનના બધા સેમ્પલ લઈને અને તાત્કાલિક જે છે એફએસએલના પણ એની અમે તપાસ કરાવશું અને બીજા એનો મોટા ભાગે જે ઇન્ફ્લુઅન્સ છે એ વર્તેજ પોલીસ સ્ટેશન અને અમુક વિસ્તારો સિટીના છે એમાં અને મોટા ભાગે મારા બધાને અનુરોધ છે કે આ ખાસ કરીને લોકો જે સેવન કરે છે રોયલ સ્ટેગ એ અત્યારે જે અમારે જે ધ્યાન ઉપર છે એમાં ઘણા બધા ડુપ્લિકેટ છે અને એના કારણે આ બધાની જે તબિયત લથડી છે તો મારા બધાને આગ્રહ છે કે એને અવોઇડ કરે।
અને કોઈ પણ એની માહિતી હોય લોકલ પોલીસને કોન્ટેક્ટ કરીને એને કોનાથી એ બધું આપ્યું છે એ અમે આપે તો એના પર અમે વધુ તપાસ કરશું. અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયું અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપણા નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે વ્યવસ્થિત. અગર સમયસર લોકો જે છે ડૉક્ટરની એક્સપર્ટ એડવાઇસ લઈ લે અને ભરતી થાય અને એ લોકો જે પછી સારવાર જે આપે છે એને પ્રોપરલી કરવામાં આવે તો એમાં લોકોની ઘણી બધી એવા પણ લોકો છે જેની સિચ્યુએશન અત્યારે હાલ સ્ટેબલ છે. અત્યાર સુધી જે લઠ્ઠાકાંડ સર્જાતા હતા તે દેશી દારૂ પીવાથી અને તેને સ્ટ્રોંગ બનાવવા બુટલેગરો દ્વારા જલદ કેમિકલ ભેળવવામાં આવતું હતું, તેને કારણે લઠ્ઠાકાંડ સર્જાતો હતો. પરંતુ ભાવનગરમાં જે ઘટના સામે આવી છે તેને પોલીસે લઠ્ઠાકાંડ તરીકે નથી સ્વીકાર્યું, પરંતુ ચોક્કસ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ પીવાથી એક યુવકનું મોત અને 6ની હાલત નાજુક હોવાનું કબૂલ્યું છે, જે એક રીતે લઠ્ઠાકાંડનું જ જુદું રૂપ કહી શકાય. રાજ્યમાં અવારનવાર બનતી આવી દારૂ સંબંધિત ઘટનાઓ અને પોલીસની કામગીરી વિશે તમારું શું માનવું છે? કમેન્ટ કરી ચોક્કસ જણાવો. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ, ભાવનગર.